મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટથી તો પત્રકાર પરિષદ બાદ શું બોલી ગયા સાંસદ ગઈકાલનું રામ મોકરિયાનું નિવેદન વાયરલ સાંસદ રામ મોકરિયાના નિવેદનથી ભારે ચર્ચા રામ મોકરિયાના નિવેદનનો આખરે શું છે અર્થ તો પત્રકાર પરિષદ બાદ શું બોલી ગયા સાંસદ રામ મોકરિયા ગઈકાલે પત્રકાર પરિષદમાં વિવાદાસ્પદ એક નિવેદન બોલ્યા હતા તેના બાદ આ વિડિયો વાયરલ પત્રકાર પરિષદ બાદ એક વિવાદાસ્પદ નિવેદન બોલ્યા હતા તેના કારણે હાલ ભારે ચર્ચા થઈ છે રામ મોકરિયાના નિવેદનનો આખરે શું છે અર્થ પત્રકાર પરિષદ બાદ શું બોલી ગયા સાંસદ ગઈકાલનું રામ મોકરિયાનું નિવેદન વાયરલ સાંસદ રામ મોકરિયાના નિવેદનથી ભારે ચર્ચા રામ મોકરિયાના નિવેદનનો આખરે શું છે અર્થ પત્રકાર પરિષદ બાદ રામ મોકરિયાનું નિવેદન ભારે ચર્ચામાં વાયરલ થયું છે અને સાંસદ રામ મોકરિયાના નિવેદનથી ભારે ચર્ચાઓ પણ ઊભી થઈ છે રામ મોકરિયાના નિવેદનનો આખરે શું છે અર્થ તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ સેવ્યું મોત અગ્નિકાંડ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું મીડિયા સતત સવાલો પૂછતું રહ્યું અને મેયર ટુ વ્હીલરમાં ચાલતી પકડી રાજકોટ કાંડમાં અધિકારીઓ બાદ નેતાઓનો વારો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન ભાજપ કહેશે તો રાજીનામું આપવા તૈયાર હું માત્ર 7 માસથી જ સ્ટેન્ડિંગ ચેરમેન બન્યો છું તપાસમાં નામ આવશે તો રાજીનામું આપવા તૈયાર સમગ્ર કેસની તપાસ એસઆઈટી કરી રહી છે જ્યારે એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટીની રચનામાં જે કંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ એમાં હું પણ મંજૂર છું માનનીય મેયરશ્રી પણ મંજૂર છે અને જે તપાસનીશ અધિકારીમાં જેના નામ આવે 2021ની મેટર છે હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે હું 12 સપ્ટેમ્બર 2023 થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે મને 7 મહિના પૂરા થયા 8મો મહિનો ચાલે છે આ ઘટના ભૂતકાળમાં બનેલી છે તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે વેલકમ બેક આ કાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 પર આ કાંડ અંગે સૌથી મોટા સમાચાર છે આ કાંડનું પોસ્ટમોર્ટમ ન્યૂઝ 18 નો સુપર એક્સક્લુસિવ આ કાંડમાં એસઆઈટીનો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી પર તપાસ ટીમ એસઆઈટીની અત્યાર સુધીનો તપાસ ટીમનો રિપોર્ટ એસઆઈટીએ આ કાંડમાં કરેલા અવલોકનો ન્યૂઝ 18 ગુજરાતી પર ન્યૂઝ 18 પ્રસારિત કરેલા રિપોર્ટ પર બહોર લાગી છે એસઆઈટીના રિપોર્ટમાં ન્યૂઝ 18ના અહેવાલ પર બહોર લાગી છે ન્યૂઝ 18એ 26મીએ જ પ્રસારિત કર્યો હતો અહેવાલ આ કાંડમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો કરાયો છે સુપર એક્સક્લુસિવ માહિતી જે તમે જોઈ રહ્યા છો કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો 26મીએ અને જે એસઆઈટીનું અવલોકન છે તે જે સામે આવ્યું છે એસઆઈટીના રિપોર્ટમાં ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટ પર બહોર લાગી છે આ કાંડની તપાસમાં એસઆઈટીએ જે ખુલાસા કર્યા છે કયા વિભાગની અને કયા અધિકારીઓની બેદરકારી હતી આ કાંડમાં એસઆઈટીએ સરકારનો રિપોર્ટ સોંપ્યો છે આ કાંડમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો છે ન્યૂઝ 18નો સુપર એક્સક્લુસિવ અહેવાલ
હાલ જો વાત કરવામાં આવે જે ઘટના બની રાજકોટમાં અને રાજકોટ બાદ જે અધિકારીઓ સંડોવાયેલા હતા એસઆઈટીની રચના કરવામાં આવી એસઆઈટીનું જે અવલોકન છે ન્યૂઝ 18 ગુજરાતીએ 26મીએ જે અવલોકન બતાવ્યું હતું તે બહાર લાગી છે। ન્યૂઝ 18એ 26મીએ જ અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ કાંડમાં એસઆઈટીએ સરકારમાં રિપોર્ટ સોંપ્યો છે। એસઆઈટીએ બનાવ સંદર્ભે કેટલાક અવલોકન કર્યા હતા। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ કાંડના બનાવ સંદર્ભે કેટલાક અવલોકનો કર્યા છે। એસઆઈટીના રિપોર્ટમાં 3 સૌથી મોટા અવલોકન આ કાંડમાં એસઆઈટીએ 3 સૌથી મોટા અવલોકન રજૂ કર્યા છે જેમાં ટીઆરપી ગેમ ઝોનમાં પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હતો। બીજું અવલોકન ઇમરજન્સી સમયે બહાર નીકળવા માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી કરવામાં આવી। ત્રીજું અવલોકન ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માટે માત્ર 4 થી 5 ફૂટ પહોળાઈ ધરાવતી સીડી હતી। તો સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, ન્યૂઝ 18 ગુજરાતીએ આ સૌથી મોટો જે ખુલાસો કર્યો છે જે છે એક જ ગેટ હતો એટલે એન્ટ્રી અને એક્ઝિટ એક જ હતું અને જે એસઆઈટી નો રિપોર્ટ છે તેમાં પણ એ જ અનુમાન વ્યક્ત કરાયું છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના જે વડા છે સુભાષ ત્રિવેદી અને તેમના સહિત કુલ 5 અધિકારીઓની જે છે તે આમાં સમાવેશ થયો છે અને આ સમાવેશ થયેલા જે ટીમના જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેમણે ગઈકાલે પોતાનો રિપોર્ટ છે તે સરકારને સબમિટ કર્યો છે। આ રિપોર્ટની અંદર 3 વિભાગોનું ખાસ કરીને અવલોકન કરવામાં આવ્યું છે। તેમાં સૌપ્રથમ પોલીસ વિભાગનું છે તે અવલોકન કરવામાં આવ્યું છે। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાનું જે ફાયર અને ટાઉન પ્લાનિંગ આ બંને વિભાગોનું અવલોકન છે તે કરવામાં આવ્યું છે। સાથોસાથ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કઈ કઈ જગ્યાએ બેદરકારી છે આ બાબતનું સ્પષ્ટપણે અવલોકન છે તે કરવામાં આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે ખાસ કરીને એસઆઈટીનો જે રિપોર્ટ આવ્યો છે તેની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો એસઆઈટીની ટીમે નોંધ્યું છે કે ગેમ ઝોનમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો। સાથોસાથ ઇમરજન્સી સમયે બહાર નીકળવા માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી। ત્રીજો સૌથી મહત્વનો સવાલ જે સામે આવ્યો છે અવલોકન સામે આવ્યું છે કે ગેમ ઝોનના પ્રથમ માળે જવા માટે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરથી જો તમારે પ્રથમ માળે જવું હોય ફર્સ્ટ ફ્લોર ઉપર તો માત્ર 4 થી 5 ફૂટ પહોળાઈ ધરાવતી જે સીડીનો ઉપયોગ છે તે ખાસ કરીને કરવામાં આવતો હતો। સૌપ્રથમ પોલીસ વિભાગની વાત છે તે આ એસઆઈટીના રિપોર્ટની અંદર કરવામાં આવી છે। તેની જો વાત કરવામાં આવે તો તત્કાલીન લાયસન્સ શાખાના તત્કાલીન જે પીઆઈ હતા એનઆઈ રાઠોડ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન જે પીઆઈ હતા વીઆર પટેલ એમના દ્વારા લાયસન્સ આપવા બાબતે ગંભીર નિષ્કાળજી દાખવવામાં આવી હોવાનું અવલોકન છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવ્યું છે। સાથોસાથ ફાયર એનઓસીની ચકાસણી આ બંને પીઆઈ દ્વારા કરવામાં નહોતી આવી આ પ્રકારનું અવલોકન એસઆઈટીએ કર્યું છે। સાથોસાથ પીજીવીસીએલનો અભિપ્રાય છે તે લેવામાં નથી આવ્યો। ટેમ્પરરી સ્ટ્રક્ચરના ઓઠા હેઠળ કોર્પોરેશનની કોઈપણ જાતની મંજૂરી મેળવવામાં નથી આવી। ચોથું જે તત્કાલીન પીઆઈ છે વીઆર પટેલ કે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમના પણ સ્થળ ઉપર ખરાઈ કર્યા વગર જ જુદા જુદા વિભાગમાંથી જરૂરી પ્રમાણપત્રો કે જે અરજદારે મેળવવાના હોય છે એ પ્રમાણપત્રો મેળવ્યા વગર જ લાયસન્સ આપવા બાબતે પોતાનો હકારાત્મક અભિગમ છે તે આપ્યો હોવાનું એસઆઈટીની તપાસની અંદર ખુલ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાનો જ્યાં સુધી સંદર્ભ ટાંકવામાં આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન છેલ્લા 3 થી 4 વર્ષથી કાર્યરત હતું। પાકું બાંધકામ પણ જણાઈ આવ્યું હોવા છતાં કોઈના વિરુદ્ધ પગલાં લેવામાં નથી આવ્યા। ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તેમને છૂટ આપવામાં આવી હતી। જગ્યા રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં હોવા છતાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવી હતી। સ્થાનિક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી દ્વારા ગેમ ઝોન વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી અને સ્થાનિક જે સ્ટેશન ઓફ ફાયર ઓફિસર છે તેમના દ્વારા પણ કોઈ સ્થળ ઉપર ચકાસણી કરવામાં નહોતી આવી અને માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ અવલોકન છે તે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ બિલકુલ અને સાથે જો વાત કરવામાં આવે ન્યૂઝ 18 ગુજરાતીએ 26મીએ જ અહેવાલ બતાવ્યો હતો ખાસ કરી અંકિત કે આ તમામ રીતે જો આવી રીતે કાર્ય ચાલતું હોય તો પછી કોઈ પણ જીવને જોખમ છે અને એસઆઈટીએ પણ એ જ બાબતને ટાંક્યું છે।
ચોક્કસ ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગની જો વાત કરવામાં આવે તો મદદનીશ કાર્યપાલક ઇજનેર છે પારસ કોઠિયા, તેમના દ્વારા સ્થળ વિઝિટ કરવામાં નહોતી આવી. એટલે આમ જોવો તો ફાયર વિભાગ હોય, રાજકોટનું પોલીસ વિભાગ હોય કે પછી માર્ગ અને મકાન વિભાગ હોય, તમામ જે અધિકારીઓ છે તેમણે પોતાની માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ બાબતો અંગે કોઈ પણ જાતની કાળજી લીધી ન હોવાનું સ્પષ્ટપણે ફલિત થયું છે. પછી તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ હોય કે પછી રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ઓફિસરો હોય કે પછી જે ફાયર સ્ટેશનના ઓફિસર હોય કે પછી માર્ગ અને મકાન વિભાગના બંને અધિકારી હોય, આ તમામે કોઈ પણ જાતનું સ્થળ વિઝિટ કર્યા વગર એક અમારી પાસે સમાચાર એ પણ આવ્યા છે કે ગેમ ઝોન જે જગ્યાએ ચાલતું હતું કે જ્યાં આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું કરી લેવામાં આવ્યું હતું, ત્યાંના લોકો મતલબ જે વહીવટદાર કરતાઓ છે તે મહાનગરપાલિકાને માત્ર ખુલ્લા પ્લોટનો જ વેરો ભરતા હતા. એટલે કે ટેક્સ ચોરી કરતા હોવાના સબૂત છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર. ગેરકાયદે ગેમ ઝોન સામે લાલ આંખ કરી છે. ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા આદેશ કર્યો છે. સાથે જ ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તથા લાયસન્સ મેળવેલું ન હોય, નિયમોસર કાર્યવાહી કરેલી ન હોય તો માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.